તમને ભૂખ લાગી હોય અને તમારી ફેવરિટ રેસ્ટોરન્ટની ફેવરિટ વાનગી આરોગવાનું મન હોય તો તેને ઓનલાઈન સ્વિગી કે ઝોમેટો પરથી ઓર્ડર કરીએ તો સસ્તી પડે કે પછી રેસ્ટોરન્ટમાં પોતે જઈને જમીએ તો સસ્તું પડે? આવો જાણવાની કોશિશ કરીએ. તો વાતના મૂળમાં પહોંચવા માટે અમે સ્વિગી અને ઝોમેટો બંનેમાંથી એક જ પ્રકારનો ઓર્ડર કરવાનો પ્રયાસ કર્યો, જેમાં અમે પનીર અંગારા, 2 ગાર્લિક કુલચા અને 1 પ્લેન તંદૂરી રોટી ઓર્ડર કરી. સ્વિગીમાં 49 રૂપિયાનો કૂપન કોડ લગાવતા અમને બધી જ વસ્તુઓ 386 રૂપિયામાં પડી, જ્યારે ઝોમેટોમાંથી ઓર્ડર કરતા તમામ વસ્તુઓની કિંમત 434 રૂપિયા આવી. અંતે અમે પહોંચ્યા સીધા રેસ્ટોરન્ટ ઉપર અને એ જ ઓર્ડર કર્યો અને બિલ આવ્યું 370 રૂપિયા. અને વેટરની 10 રૂપિયાની ટીપ ઉમેરીએ તો રેસ્ટોરન્ટ પર જઈને જમવાનો કુલ ખર્ચો અમને 380 રૂપિયાનો થયો. તો મારા હિસાબે તો બહાર તડકામાં જવાનો કંટાળો નહીં આવતો હોય તો તમે ડાયરેક્ટ રેસ્ટોરન્ટ ઉપર જઈને જમી શકો છો, જ્યારે ઘર બેઠા ઓર્ડર કરવો હોય તો સ્વિગીમાંથી ઓર્ડર કરવો સસ્તો પડે છે. બાકી તો જેવી તમારી અનુકૂળતા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરો. ગુજરાતી ભાષામાં ફૂડ રિવ્યૂઝ અને મૂવી રિવ્યૂઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.